ગુજરાતનો આવાજ। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રોડ રસ્તા મુદ્દે ફરી એકવાર ભરૂચ નગરપાલિકામાં હોબાળો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સામાજિક આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં પશ્ચિમ વિસ્તારમાં રોડ રસ્તાના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે ભરૂચ નગરપાલિકાની રજૂઆત કરાઈ હતી। સાથે નગરપાલિકાના પદાધિકારીઓ એક વિડીયો વાયરલ થયો જેમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા રજૂઆત કરવા આવતા હોવાના આક્ષેપને લઈને પશ્ચિમ વિસ્તારના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। આજ રોજ ભરૂચ નગરપાલિકામાં ભરૂચના પશ્ચિમ વિસ્તારના તમામ સોસાયટીના આગેવાનો, નવયુવાનો, વડીલો અને ભરૂચની ફિકર રાખનાર નવયુવાનો આજે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના પશ્ચિમ વિસ્તાર તમે જુઓ કે ઢાલથી લઈને મમ્મદપુરાથી બંબાખાના, મમ્મદપુરાથી જંબુસા બાયપાસ ચોકીને હાલ જુઓ, રોડ એટલા ખરાબ છે કે રૂમાલ બાંધીને ત્યાંથી આપણે પસાર થવું પડે। વારંવાર જ્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારના લોકો, અમે લોકો એ ગેટનો ટેક્સ ભરીએ છીએ, ભરૂચનો કોઈ વિસ્તાર ટેક્સ નથી એટલો ભરૂચના પશ્ચિમ વિસ્તાર એ ગેટનો ટેક્સ ભરે। સુવિધાના નામે મીંડું અમને રોડથી વંચિત રાખવામાં આવે છે, સાફ સફાઈથી વંચિત રાખવામાં આવે છે, લાઇટોથી વંચિત રાખવામાં આવે। જ્યારે પણ અમે નગરપાલિકા હલ્લાબોલ કરવા આવીએ એના 48 કલાકમાં કામ ચાલુ થાય। અગાઉ પણ આવી રીતે જ્યારે હલ્લાબોલ થયો ત્યારે બ્લોક વાગ્યા। હવે અત્યારે પશ્ચિમ વિસ્તારના તમામ યુવાનો જ્યારે અહીંયા નગરપાલિકા આવ્યા ત્યારે સીઓ સાહેબ કે અમે રોડમાં મંજૂરીમાં મૂક્યા છે। ગઈકાલનો દુઃખદ દિવસ હતો કે નગરપાલિકાના ચેરમેન એવા હેમેન્દ્રભાઈ પ્રજાપતિએ એક વિડીયો વાયરલ કર્યું। એ એમની જવાબદારી છે કે નગરપાલિકા બેસે, પરંતુ એમને કીધું સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો ટોળા લઈને આવ્યા છે। તો હેમેન્દ્રભાઈ તમને આ વિડીયોના માધ્યમથી પહેલા કહે કે સસ્તી અમારે છે ને તમારી પ્રસિદ્ધિની જરૂર નથી આ વિસ્તારના લોકોને, અમે લોકો એ જેમને ટેક્સ ભરે તેની સામે અમે વર્તવા માંગ્યા। તમે એમ કે સસ્તી આ રોડ મંજૂર થઈ ગયો છે, તમે ગઈકાલે પણ પાછા જૂઠું અત્યારે હજુ સીઓ સાહેબે અમને બતાવ્યું કે અમે મંજૂરીમાં મોકલેલું છે। એટલે જ્યારે પશ્ચિમ વિસ્તારના લોકો અહીંયા આવે અને વિરોધ કરે ત્યારે પશ્ચિમ વિસ્તારનું કામ કરવાનું। ભરૂચ નગરપાલિકાએ સીઓ સાહેબે અમને 2 દિવસનું કમિટમેન્ટ આપ્યું કે 3 દિવસમાં આ ખાવાનું લેવલિંગ થશે અને ત્યારબાદ સરકારમાંથી મંજૂરી આવશે ત્યારે અમે આ રોડનું લેવલ, આ નવો રોડ બનાવીશું। ગુજરાત સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ આવે છે, પરંતુ એ ગ્રાન્ટ એક વિસ્તાર સાથે અન્યાય કરીને વાપરવી, કઈ વાપરવી એ આ નગરપાલિકાની આ હિટલરશાહી કહેવાય। કે જ્યારે ચેરમેન તરીકે હેમેન્દ્ર પ્રજાપતિને ફરી વખત કહું છું, અબ્દુલ કામઠી કે હેમેન્દ્રભાઈ સસ્તી પ્રસિદ્ધિને તમારા કોઈ અમને જરૂર નથી પ્રસિદ્ધિ મેળવવા માટે। ઉપરવાળાએ અમને બહુ ઇજ્જત આપેલી છે, આ સમાજને બધી રીતે નવાજેલા છે। સસ્તી પ્રસિદ્ધિ તમારા લોકો એટલે તમે લોકો સાથે બેસીને ચા પાણી કરતા હશે, બાકીને અમને સસ્તી પ્રસિદ્ધિની જરૂર નથી। આ જવાબ હેમેન્દ્રભાઈને રોડ પર પ્રજા સમક્ષ આવીને કહેવું પડશે કે કોને સસ્તી પ્રસિદ્ધિ મેળવી। પ્રજાનો હક છે। ભારતના સંવિધાને, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાને અમને અધિકાર આપેલો છે કે અમારું કામ ના થતું હોય તો ગાંધી ટીંજા માગે અમે આંદોલન પણ કરી શકીએ। અને અમારા આંદોલનની હેમેન્દ્રભાઈને ખબર હશે કે તમે તમારી સ્વમુક્તશાહીથી ડમ્પિંગ સાઇટ ચાલુ કરાવી હતી, પ્રજાનો અવાજ જોવો બુલંદ કે તમારે 24 કલાકમાં બંધ કરવી પડી। કોઈ દિવસ અમે નગરપાલિકાને બોલ્યા હતી, પણ તમે જે બોલો કે સસ્તી પ્રસિદ્ધિ મેળવી, તમારી આ ડમ્પિંગ સાઇટ ચેનલના માધ્યમથી કહું કે આનો જે અત્યારે ઉમરાજ ગામની સીમમાં ડમ્પિંગ સાઇટ ચાલે છે એ બિલકુલ અનલીગલી ડમ્પિંગ સાઇટ ચાલે। જો હુકમથી ઉમરાજના કાસરના લોકોને દિવાળીને ડમ્પિંગ સાઇટ એના માટે પણ જીપીસીબીમાં અને ગ્રીન ટ્રિબ્યુનલમાં હવે અરજી થશે। એટલે ફરી વખત નગરપાલિકાને ચેતવણી આપીએ મંગળવાર સુધીમાં જો આ રોડનું પાછું ખાવાનું લેવાનું થઈને કાર્પેટિંગ તો ફરી વખતે બધા લોકોને અમે આ પોલિટિકલ ગયા છે, પણ પ્રજા આવેલી છે અને પ્રજા જ્યાં રોકવાને ભલભલાના પાયા હચવી નાખે છે। તો ભરૂચ નગરપાલિકા હેમેન્દ્રભાઈ આપ ચેરમેનશી છો, તમે કારોબારી અધ્યક્ષ છો, તમારા જવાબ દેવા આવવું પડશે કે તમે અત્યારે બીજા વિસ્તારોમાં કામો કરો તો આ રોડ પરથી કેમ મમ્મદપુરા સુધીનો બંબાખાનાનો રોડ ને બાયપાસનો જ્યારે ટોળા આવે ત્યારે તમે રોડ મંજૂર થઈ ગયો। તમે કમિટમેન્ટને અગર સાચા કારોબારી અધિકારી હોય તો 15 દિવસમાં રોડનું નવીનીકરણ બતાવો। અમે હેમેન્દ્રભાઈ પ્રજાપતિને હું અબ્દુલ કામઠી નગરપાલિકાને ફૂલ હાલ કરાવીશ અગર જો 15 દિવસમાં બાયપાસથી મમ્મદપુરાને દાલનો રોડ બનાવીને આપે તો। પરંતુ સસ્તી પ્રસિદ્ધિને હેમેન્દ્રભાઈ તમારે મેળવી જ કે તમે કાલે ન્યૂઝ પર આવીને બોલ્યા કે આ પ્રોગ્રામ અમારા મિત્ર સરફરાજ, ઇમરાન મિઠુન, ઇનાયત એસ્કરના નવયુવાનોએ કર્યો। અમારી જવાબદારી છે નૈતિક
કે ભરૂચ શહેરના કોઈ પણ ખૂણે કોઈ પણ ધર્મ કોઈ પણ સમાજની જોડે અન્યાય થાય તો એનો અવાજ બુલંદ કરવાની જવાબદારી અમને આપેલી છે સરકારે. અમે હવે નગરપાલિકાને ચેતવ્યા કોઈ પણ કામ નહીં થાય, નગરપાલિકામાં એને હલ્લા બોલે કરવામાં આવશે. મંગળવાર સુધીમાં નહીં આવે તો ભાઈ તમામ લોકોને આહવાન કરું કે અહીંયા પાછા આવો અને સીઓ સાહેબને અભિનંદન કરીએ. ફરી વખત ભાઈ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા હર હંમેશા જે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ઉભા એ તમામનો પશ્ચિમ વિસ્તાર દિલથી આભાર વ્યક્ત કરું. થેન્ક યુ. જે બાબતે હવે કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિની પ્રતિક્રિયા સામે આવી અને કહ્યું કે આ વિસ્તારમાં વિકાસના કામો માટે દરખાસ્ત મોકલવામાં આવી છે અને ટૂંક સમયમાં કામો શરૂ થશે. જ્યારે શ્રવણ ચોકડી નજીક બ્રિજની કામગીરી ચાલી રહી હોય, ટ્રાફિક જામની સમસ્યાને લઈને ઢાલથી મહમ્મદપુરા સુધી પેવર બ્લોકની કામગીરી કરાઈ છે અને આ વિસ્તારમાં પણ વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવનાર છે. સાથે આ બાબતે બોર્ડ સમક્ષ અને મીડિયા સામે પણ જાહેર કરવામાં આવી હોવા છતાં આવા ડેલિગેશનની રજૂઆત કરવા માટે આવે છે. ભરૂચ નગરપાલિકા ઉપર ભરૂચ પશ્ચિમ વિસ્તારના રોડ રસ્તાના ખાડાઓ બાબતે, પશ્ચિમ વિસ્તાર સાથે થતા અન્યાય બાબતે હું તથા બિન રાજકીય લોકો, સમાજના લોકોને ભેગા કરીને ચીફ ઓફિસર સાહેબની એક રજૂઆત કરવા માટે આવેલા. તેના અનુસંધાને ચીફ ઓફિસર સાહેબ અમને 3 દિવસમાં ખાડા પૂરવાની અને આવનારા દિવસોના ટૂંક સમયમાં રોડનું નવીનીકરણની બાંહેધરી આપેલી છે. બીજી વાત કે અમારો આ પ્રોગ્રામ જે આપેલો હતો ને 2 દિવસથી મેસેજ વાયરલ થયેલા હતા, એના અનુસંધાને હેમેન્દ્રભાઈ પ્રજાપતિ જેઓ વિપક્ષી ભાષાનો પ્રયોગ કરીને એવો મેસેજ એક વાયરલ કરેલો હતો કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ના આવે લોકો. તો અમારો હેમેન્દ્રભાઈનો મેસેજ એટલો જ છે કે સસ્તી પ્રસિદ્ધિનો શોખ અમને ના હતો ના છે ના રહેશે. તમે એવા કામ કરો કે લોકો તમારી પ્રસિદ્ધિ કરે, તમારી વાહ કરે ને તમને લોકો ગુલાર કરે પશ્ચિમ વિસ્તારમાં બોલાવીને. પણ વિપક્ષ ફેલ ગયેલું છે, વિપક્ષ ટોટલ નિષ્ફળ નીવડેલું છે, જેથી કરીને આજે સામાન્ય લોકોએ પોતાના કામ ધંધા છોડીને નગરપાલિકા ઉપર પોતાનો હક માંગવા આવવાની ફરજ પડેલી છે. નમસ્કાર. આજરોજ પાંચબત્તીથી મોહમ્મદપુરા રોડ માટે એક ડેલિગેશન આવ્યું હતું. ચીફ ઓફિસરશ્રીને આ માટે રજૂઆત કરી હતી. આ માટે હું સંપૂર્ણ અને માહિતી આપી દઉં ડિટેલ વાઇઝ કે આ રજૂઆત અગાઉ દહેજથી આવવા જવાવાળા, સુરતથી આવવા જવાવાળા એ માટે આ મુખ્ય રસ્તો એટલા માટે બની ગયો છે કે શ્રવણ ચોકડીવાળો બ્રિજ અત્યારે નવીનીકરણ થઈ રહ્યો છે. તેના માટે ટ્રાફિકની વ્યવસ્થા માટે ડાયવર્ઝન આ રોડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ માટે ઘણા પ્રજાજનોનો પ્રશ્ન હતો. એ પ્રજાજનોનો પ્રશ્ન ધારાસભ્યશ્રી પાસે, નગરપાલિકા પાસે પણ આવ્યા હતા. વરસાદની ચાલુ સિઝનમાં જે જગ્યાએ પ્રશ્ન હતો તે જગ્યાએ તાત્કાલિક આપણે બ્લોક નાખ્યા. બાકીના રસ્તા માટે આપણે 2 ઓગસ્ટના રોજ આપણે સરકારશ્રીને ભલામણ કરી હતી અને દરખાસ્ત મોકલી દેવામાં આવેલી છે. 3.25 કરોડના ખર્ચે એ રોડ નવીનીકરણ કરવા માટે ઓલરેડી આપણે મોકલી દીધું છે ને અંતિમ તબક્કામાં છે. આ વિગત અમે અગાઉ મીડિયાના મારફતે અને બોર્ડ સમક્ષ પણ આપણે જાહેર મીડિયાની સામે આપણે આ જાહેર કરેલું છે. તે છતાંય વારંવાર આવા ડેલિગેશનો આ રજૂઆત લઈને આવે છે. મારી અમને ખાલી એટલી વિનંતી છે કે પ્રજાના કામમાં સહભાગી બનો. વારંવાર આ રાજકીય ક્રેડિટ લેવા માટેનો વિષય બની ગયો છે. એના કરતાં પ્રજાના સહભાગી બનો અને કામમાં મદદરૂપ લો, એ માટે અમારી વિનંતી છે. હવે આ રાજકીય જશ ખાટવા માટેનો વિષય બની ગયો છે. ઉલ્લેખનીય છે કે આખરે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિકાસના કામો જશ કોણ લેવા માંગે છે, પણ વિપક્ષ કે સામાજિક આગેવાનો ભરૂચની પશ્ચિમ વિસ્તારની જનતા વિચારે. માંચથી મોહસિન કારાનો રિપોર્ટ.